જૂનાગઢના ગળુ ગામમાં આજે એવું બન્યું કે ક્ષણભરમાં રાજકારણ ગરમાયું, સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા અને એક નેતા પર ફરી હુમલાનો પ્રયાસ થયો। શું આ માત્ર એક ગુસ્સે ભરેલો વ્યક્તિ હતો કે પછી આ પાછળ કોઈ મોટું રાજકીય ષડયંત્ર છે? આ વિડિયો અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતે જે ખુલાસા થવાના છે તે તમને ચોંકાવી દેશે। અને હા, વિડિયો શરૂ કરતા પહેલા લાઈક બટન દબાવી દેજો અને તમારી મતામત કોમેન્ટમાં જરૂર લખજો। જૂનાગઢ જિલ્લાના ગળુ ગામમાં આમ આદમી પાર્ટીની એક મહત્વની ખેડૂત સભા યોજાઈ હતી। હજારો ખેડૂતોની હાજરી, સ્ટેજ પર આમ આદમી પાર્ટીના આગેવાનો અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતા ગોપાલ ઇટાલિયા। જેમ કે ગોપાલ ઇટાલિયા સ્ટેજ પર પહોંચ્યા અને ખેડૂતોને સંબોધન શરૂ કર્યું, એ જ સમયે ભીડમાં અચાનક હલચલ જોવા મળી। કોઈએ કલ્પના પણ ન કરી હોય એ પ્રકારની ઘટના થઈ રહી હતી। ભાષણ ચાલી રહ્યું હતું, ખેડૂતો તાળીઓ વગાડી રહ્યા હતા અને એ જ સમયે એક શખ્સ ભીડમાંથી આગળ આવ્યો અને ગોપાલ ઇટાલિયાની દિશામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો। પરંતુ અહીં જ કહાનીમાં આવે છે મોટો વળાંક। શખ્સ જૂતું ફેંકે તે પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની નજર એ વ્યક્તિ ઉપર પડી ગઈ અને તરત જ તેને ઝડપી લેવામાં આવ્યો। મંચ પર અફરાતફરી, ભીડમાં તણાવ, સુરક્ષા તંત્ર પણ હરકતમાં આવી ગયું અને શખ્સને સીધો પોલીસને સોંપવામાં આવ્યો। આ સમગ્ર ઘટનામાં ગોપાલ ઇટાલિયાને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ પ્રશ્ન એ છે, આ વ્યક્તિ ખરેખર હતો કોણ? એવો શું ગુસ્સો હતો કે જાહેર સભામાં જૂતું ફેંકવાનો વારંવાર ગોપાલ ઇટાલિયા ઉપર પ્રયાસ થઈ રહ્યો છે? પોલીસે તરત જ શખ્સની પૂછપરછ શરૂ કરી છે। સુધી તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી। આ પહેલી વખત નથી, ફરી હુમલાનો પ્રયાસ કેમ? અહીં એક મહત્વની વાત તમને જણાવવી જરૂરી છે। આ પહેલી વખત નથી કે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હોય। અગાઉ પણ એક સભામાં એમની ઉપર જૂતું ફેંકાયું હતું અને ત્યારે પણ કાર્યકર્તાઓએ શખ્સને પકડી પોલીસને સોંપ્યો હતો। તો પછી પ્રશ્ન થાય છે, શું આ બધું કોઈ સંયોગ છે કે પછી કોઈ વારંવાર ગોપાલ ઇટાલિયાને નિશાન બનાવી રહ્યું છે? ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન આ વાતને લઈને સામે આવ્યું છે। આ મામલે ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ ઘટના પાછળ ચોક્કસપણે રાજકીય ઇશારો છે। ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની ગઈ છે। અહીંથી રાજકારણમાં વધુ ગરમી, ભાજપને મોટો ઝટકો અને હવે આવે છે આ વિડીયોની સૌથી મોટી રાજકીય વાત। ભાજપના પૂર્વ ઉપપ્રમુખ બચુ સિસોદિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તેઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને કાર્યકર્તાઓ સાથે ભાજપથી છેડો ફાડ્યો અને જવાહર ચાવડા સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો છે। માળિયાહાટીના ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર સામે આવ્યો છે। બચુભાઈએ કહ્યું કે ખેડૂતો સાથે થતા અન્યાયના વિરોધમાં મેં ભાજપ છોડવાનો નિર્ણય લીધો છે। માત્ર એટલું જ નહીં, બચુભાઈના સમગ્ર પરિવારે ભાજપ સાથે છેડો ફાડ્યો છે। તો નારાજ ભાજપ કાર્યકરોએ આપમાં જોડાવા અપીલ કરી છે। શું આ બંને ઘટનાઓ જોડાયેલી છે? હવે સૌથી મોટો સવાલ, શું ગોપાલ ઇટાલિયા પર થયેલો હુમલાનો પ્રયાસ અને ભાજપમાંથી મોટા નેતાની વિદાય એકબીજાથી જોડાયેલા છે? શું રાજકારણમાં કંઈ મોટું રંધાઈ રહ્યું છે? પોલીસ તપાસ ચાલી રહી છે અને રાજકારણમાં ગરમી સતત વધી રહી છે। આ સમગ્ર મામલે તમારો શું મત છે? શું આ ખરેખર રાજકીય ષડયંત્ર છે કે માત્ર એક વ્યક્તિનો ગુસ્સો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો। જો તમને લાગે છે કે સમાચાર મહત્વના છે તો વિડીયોને લાઈક કરો, શેર કરવાનું ભૂલશો નહીં। આવી ગુજરાતની સાચી અને સચોટ ખબર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન જરૂરથી દબાવો। સાથે તમે વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવો અને તમારું નામ પણ કમેન્ટમાં જરૂરથી લખો।